ચિંટુને તો બોલતા આવડી ગયું, તું પણ બોલતા જલ્દી શીખી જા. ચિંટુ તો ખાતા શીખી ગયો, જો બધું જ ખાય છે, તું પણ ઝડપથી શીખી જા. ચિંટુને તો ચાલતા આવડી ગયું, તું પણ ચાલતા શીખી જા. એટલે કે જે બીજા બાળકોને આવડે છે મારા બાળકને પણ આવડતું હોવું જોઈએ. અને આવી રીતે અનેક વસ્તુ આપણે આપણા બાળક ઉપર થોપી દેતા હોઈએ છીએ. બાળક તરીકે એમની ક્ષમતા, એમની આવડત, એની બુદ્ધિ ક્ષમતા, એમનો સ્વભાવ, એમનું વર્તન, દરેક બાબતમાં બાળક છે યુનિક છે, એમનામાં વિવિધતા છે. માની લો કે કોઈ બે ટ્વિન્સ લઈ લો, બે ટ્વિન્સ બાળકોમાં પણ, બે ટ્વિન્સ ચાઇલ્ડમાં પણ ક્યારેય પણ એક સમાનતા જોવા નહીં મળે. જ્યારે આપણે કોઈ બાળકને હેલ્થ હોય, એટલે કે સારું આરોગ્ય હોય, વહેલું ચાલતા શીખી ગયું હોય કે વહેલું બોલતા શીખી ગયું હોય, ત્યારે આપણે આપણી આશાઓ, આપણી અપેક્ષાઓ છે બાળક ઉપર થોપી દઈએ છીએ. અને આવી જ અપેક્ષાઓ ધીમે ધીમે બાળક મોટું થાય તેમ પણ આપણે થોપતા જઈએ છીએ કે ભાઈ તને વાંચતા આવડી જ જવું જોઈએ. જો ફલાણું બાળક વાંચતા શીખી ગયું તો વાંચતા આવડી જ જવું જોઈએ. ફલાણું બાળક છે એવું હોશિયાર છે, આટલા માર્ક્સ લેવો એટલે તારે આવવા જ જોઈએ. એમ આપણે આશાઓ અને અપેક્ષાઓ તોપતા જઈએ છીએ. ત્યારે બાળક છે તેની અંદર નકારાત્મક અસર થાય છે. કાં તો એમની સરખામણી થવાથી થોડોક જમ્પ તો મળે છે, પરંતુ એ જમ્પ છે સકારાત્મક નથી, નકારાત્મક મળે છે. અને બીજું કે કાં તો એનામાં ઈર્ષા દ્વેષની લાગણી ઉત્પન્ન થાય છે, અથવા તો એમનો મોરલ એટલે કે એમનો ઉત્સાહ છે તૂટી જાય છે. એટલે બાળક છે તો એમની પણ ક્ષમતાઓ છે, એમની પણ વિવિધતાઓ છે ને એમના પણ સ્વપ્નો રહેલા છે. એટલે એ બધી વસ્તુમાં યુનિક છે. બાળક માટે, બાળકની ક્ષમતા વધારવા માટે, બાળકના જે સ્કિલ છે આપણે આટલું કરી શકીએ. પેલી બાબત કે બાળકને જે કંઈ શીખવવું છે એમને સકારાત્મક ભાવ સાથે ગીતની જેમ ગાય અને સંભળાવી, અને કાં તો વર્તન સાથે, કાં તો એક્શન સાથે, કાં તો ગીત સાથે આપણે સંભળાવી શકીએ. અને જેનાથી ધીમે ધીમે નાનું બાળક છે એ તરફ ઢળતું થાય. બીજી બાબત કે બાળકની દ્રષ્ટિ ઓળખવી કે આપણું બાળક કેવું છે, વિઝ્યુઅલ છે, જોઈને શીખે છે, કે લિસનિંગ છે એટલે કે સાંભળીને શીખે છે, કે પછી એ એક્શન કરીને એટલે કે ક્રિયા કરીને શીખે છે. આ કઈ દ્રષ્ટિ બાળકમાં છે એ આપણે તપાસવી અને એનાથી વધારે જલ્દી શીખી જાય છે. ત્રીજી બાબત કે બાળક માટે કેટલીક સુટેવોનું ઘડતર માટે સંયમ સંવાદ કરી શકાય. માનો કે સામાન્ય ઉદાહરણ લઈ લે કે કોઈ બાળક છે મોઢું ચાલતા શીખે, તો એમના માટે આપણે સંયમ સંવાદ કરી શકીએ કે જે શીખવવું છે કે મારું બાળક છે એ હવે તો એમને ચાલતા આવડી ગયું છે, મારું બાળક છે હવે તો ડગી ચાલવા માંડ્યું છે. આવો સંયમ સંવાદ છે રેકોર્ડ કરી અથવા તમારા અવાજની અંદર એમને આપી શકાય. અને ખાસ માતા પિતાનો અવાજ હોવો ખૂબ જરૂરી છે. સંયમ સંવાદ એટલે કે જે બાળક રાત્રે કે સૂઈ ગયો છે ત્યારે એમને સંવાદ સંભળાવો. અને આ સંયમ સંવાદમાં ઘણી બધા આપણે સુટેવોનું ઘડતર કરી શકીએ. માનો કે એમને જમતા શીખવું, માનો કે બાળક છે એ સૂતું હોય તમને જલ્દી સૂઈ જાય, એના માટે આ બધું સંયમ સંવાદ કરી શકાય. અને ત્રીજી બાબત છે કે બાળક માટે આપણામાં સકારાત્મક ભાવ હોવો ખૂબ જરૂરી છે.